મેનિસ્કલ સિસ્ટ અંદરની ગાદી હોય એમાં એક પ્રકારનું ફ્લુઇડ ભરી જાય એને મેનિસ્કલ સિસ્ટ કહે चलो पहला जायरा वाला जारा नहीं जायरा हाँ जायरा चलो जायरा ये मोटा नंबर रहेगा 10 सभी हाँ चुंबो ने जायरा वाला सर आओ बारे बेटा आओ અને સરસ આવા ગ્રુપ મળતા હોય ને તો અમારું કામ છે નાટકના શો નાટક બનાવવાનું નાટકના શો કરવાનું તો અમને આનાથી શું ફાયદો થાય કે સારા સારા ગ્રુપ અમને મળે અમે ટિકિટ શો કરીએ કે બલ્કમાં શો વેચીએ ને તો અમને સારું નાટક હોય તો તમે લોકો પણ જોવા આવો તો અમને એનો બી ફાયદો થાય પણ એકબીજાને મીટિંગ કરેલી હોય તો કામમાં આવી જાય એવી વાત છે અને હમણાં પણ એક બીજી હાઉસીમાં હું સેકન્ડ ટાઈમ આવ્યો જનરલી અમે બધા શોઝમાં જતા હોઈએ કે ઇવેન્ટ્સમાં જતા હોઈએ હાઉસીમાં સેકન્ડ ટાઈમ હમણાં લાસ્ટમાં એક હાઉસી થઈ હતી એમાં પણ હું ગયો હતો અને આજે સેકન્ડ ટાઈમ આવ્યો છું તો એક સારા સારા ગ્રુપને મળવાનો મોકો મળે છે આવા સારા સારા પરિવારના લોકોને તો મને વધારે ગમ્યું થેન્ક યુ વેરી મચ. મારું નામ અંકિતા સોની છે અને આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ રાખવામાં આવે છે? આજે તુલસી ડાઇનિંગ હોલ છે અને ડ્રાઇવિંગ રોડ ઉપર આવેલો છે. અહીંયા આગળ રાવીસ ઇવેન્ટ એ મારી છે. રાવીસ ઇવેન્ટમાં હાઉસી ઓર્ગેનાઇઝ કરી છે. એમાં સપોર્ટમાં ઝાયરા ડાયમંડ, ચાંદી કલા, ઝાયડસ હોસ્પિટલ પ્લસ ઘણા બધાએ સ્પોન્સરશિપ આપી છે. મારા તરફથી અહીંયા આગળ 11,000 કેશ છે, 21,000નું ઝાયરા ડાયમંડનું વાઉચર છે પ્લસ શ્યોર ગિફ્ટ છે. જે બી મેમ્બર્સ આવે છે એમને બહુ જ સરસ મને સ્પોન્સરશિપ આપી છે બધાને અને પ્લસ એમના તરફથી નાસ્તો છે અને મારા તરફથી રાવીસ ઇવેન્ટની દરેક લેડીઝ માટે ઘણા બધા પ્રાઇઝ હું લઈને આવી છું. 11,000 કેશ છે, સિલ્વર છે, ગોલ્ડ છે અને લેડીઝો માટે આજ બીજું એક કર્યું છે ઝુમ્બા. તો ઝુમ્બા માટે શીખવાડવા માટે જીમમાંથી ટીમ આવી છે તો એ બી લેડીઝો આજે ઝુમ્બા શીખશે અને બહુ જ એન્જોય કરશે અને બધાને ખૂબ જ ગમશે. તો રાવીસ ઇવેન્ટને બધાએ ખૂબ જ સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. રાવીસ ઇવેન્ટ કેટલા સમયથી ચાલે છે? રાવીસ ઇવેન્ટ મેં સ્ટાર્ટ કર્યું 6 મંથથી. એની બીજી પ્રવૃત્તિ શું કામગીરીમાં એ છે કે જે લેડીઝ ઘરેથી બિઝનેસ કરે છે એને અમે સપોર્ટ કરીએ છીએ પ્લસ એને સ્ટોલ જે રાખવામાં આવે છે એ અડધી કિંમતમાં અમે આપીએ છીએ. એને ખૂબ જ એડવર્ટાઇઝ માર્કેટિંગ કરાવી આપીએ છીએ અને હાઉસીમાં જે લેડીઝ એન્જોય કરે છે એ બધાને અમે સારી ગિફ્ટ આપીએ છીએ. કેશ, ગોલ્ડ અને સિલ્વર એવી રીતે ગિફ્ટ પ્રોવાઈડ કરીએ છીએ. આજે કેટલામો પ્રોગ્રામ છે તમારો હાઉસીનો? આજે મારો 7મો પ્રોગ્રામ છે. નમસ્તે, મારું નામ વિવેક શાહ છે. ડ્રામા સિરિયલ ફિલ્મ એક્ટર પ્રોડ્યુસર છું. મારી કંપનીનું નામ છે વિવેક શાહ પ્રોડક્શન્સ. આજે અહીં રાવીશ ઇવેન્ટમાં હાઉસીના કાર્યક્રમની અંદર મને એઝ એ ચીફ ગેસ્ટ બોલાવવામાં આવ્યો હતો. તો હું ખાસ આભાર માનું છું અંકિતાબેન સોનીનો, જેમણે મને અહીંયા આમંત્રણ આપ્યું. અને મારી સાથે બીજા જે સાથી ગેસ્ટ હતા એમનું નામ છે રૂપલબેન વ્યાસ, ફાલ્ગુનીબેન રાવલ અને આરતીબેન સોની. એ બધાનો પણ ખૂબ આભાર માનું છું. કેવો રહ્યો પ્રોગ્રામ? પ્રોગ્રામ ખૂબ સરસ હતો. બધી બહેનો
અને લેડીઝ જે કહેવાય એમનો ખાસ આ કાર્યક્રમ હતો હાઉસીનો, અને બહુ જ વેરાયટી આવી ગઈ છે હાઉસીમાં. અને આવી જો સોશિયલ એક્ટિવિટી થતી રહે તો એક સરસ કનેક્ટિવિટી બધાને જળવાઈ રહે અને આત્મીયતા પણ વધે. તો આવા કાર્યક્રમો થતા રહેવા જોઈએ એવી અમારી ઈચ્છા છે. મારું નામ ધરિતા વંડરા, હું નવરંગપુરા રહું છું. પ્રોફેશન કયું છે? હાઉસવાઈફ. આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમમાં આવ્યો? આજે તુલસી બેન્ક્વેટમાં હાઉસીના કાર્યક્રમમાં આવ્યા હતા અમે. કોના દ્વારા આવશે? હાઉસી અંકિતાબેન દ્વારા, અંકિતાબેન સોની દ્વારા હતી. કેટલા વર્ષ વખતથી તમે હાઉસીમાં જાઓ છો? લગભગ 2 વર્ષથી તો હું હાઉસીમાં અંકિતાબેનની રેગ્યુલર જાઉં છું. કેવો લાગ્યો આજનો? આજનો પ્રોગ્રામ બહુ જ સરસ હતો. એમના ઇનામો જે એમણે રાઉન્ડ પ્રમાણે જે ઇનામો મૂક્યા હતા એ એક્સેલન્ટ હતા, બહુ જ સરસ હતા. હાઉસી વિશે તમે જે લેડીઝને શું મેસેજ આપવા માંગો છો? જો કન્વિનિયન્ટ હોય અને બપોરે ઊંઘવા કરતાં આ એક સારી એક્ટિવિટી છે કે ન કોઈ તમારે ફિઝિકલ એક્ટિવિટી કરવાની આવે કે કંઈ એના કર્યા વગર શાંતિથી બેસીને આરામથી તમે રમી શકો એવી વસ્તુ છે હાઉસી. અને મારા ખ્યાલથી બધી લેડીઝોએ રમવી જોઈએ. અધર તમારી એક્ટિવિટીઝ? બસ હાઉસી છે, પછી કોઈ ગેમ્સ છે કે જેનાથી માઇન્ડ ઇમ્પ્રૂવ થાય એ બધી ગેમો રમવી જોઈએ લેડીઝે. હોબી શું તમારી? મારી હોબી એકચ્યુઅલી ફરવું, બધી જગ્યાઓ એક્સપ્લોર કરવી એ વધારે ગમે મને. આજે અહીંયા કેટલા લેડીઝ આવેલા? આજે લગભગ 90ની આસપાસ લેડીઝો હતા. બધાનો કેવો ઉત્સાહ રહ્યો? બધાનો ઉત્સાહ ખૂબ જ સરસ હતો અને એમના અંકિતાબેનના પ્રાઇઝથી બધા ખુશ પણ એટલા જ થયા. બીજી વાર આવવાનું મન થાય એવી રીતે અંકિતાબેને બધું પ્લાન કરેલો. કેરલ પટેલ, હું પાલડી ગામમાં રહું છું. આજે કઈ જગ્યાએ કાર્યક્રમમાં આવેલા છો? આજે હું તુલસી રેસ્ટોરન્ટ ડ્રાઇવિંગ રોડ પર આવેલી છું. શું કાર્યક્રમ છે? આજે અહીંયા હાઉસી વિથ સ્ટોલ છે, જેમાં મેં આજે હોમ ડેકોર પ્લસ કટલરી પ્લસ સેનિટરી નેપકિનનો સ્ટોલ મૂકેલો છે. કેટલા વર્ષથી તમે આ કામ કરી રહ્યા છો? હું છેલ્લા 15 વર્ષથી આ કામ કરી રહી છું. અલગ અલગ જગ્યાએ હા, એક્ઝિબિશન? દરેક અલગ જ્યાં પણ અમદાવાદમાં જ્યાં પણ હાઉસી હોય, કિટી પાર્ટી હોય કે નાની નાની કિટી હોય રેસ્ટોરન્ટમાં, તો ત્યાં હું સ્ટોલ મૂકું છું. કેવો રિસ્પોન્સ મળે છે? અત્યારે રિસ્પોન્સ મને સારો મળ્યો છે, પણ આ રિસ્પોન્સ તમે કઈ પ્રોડક્ટ મૂકો છો એની પર વધારે ડિપેન્ડ હોય છે. આજનો પ્રોગ્રામ કેવો રહ્યો અહીંયા? આજનો મારો પ્રોગ્રામ સારો રહ્યો.